હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે ગુવારનું શાક 2 ચમચી પાણી એડ કરીને કેવી રીતે બનાવાય તેની રેસીપી જોઈશું. તો આ રેસીપી તમે મારા ખ્યાલથી લગભગ ક્યારેય ટ્રાય નહીં કરી હોય તો તમે એકવાર આ રીતે પણ ગુવારનું શાક બનાવી ટ્રાય કરી શકો છો. તો ચાલો આપણે રેસીપી જોઈએ. ગુવારનું શાક બનાવવા માટે મેં અહીંયા ગુવારને મીડિયમ ટુકડામાં કટ કરીને સારી રીતે ધોઈને લઈ લીધેલો છે. હવે આપણે એક મીડિયમ સાઇઝનું ટમેટું પણ કટ કરીને લઈ લઈશું અને હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને તેના પર એક કુકર રાખી દઈશું. મેં અહીંયા 250 ગ્રામ જેટલો ગુવાર લીધેલો છે અને હવે આપણે કુકરમાં ઓઇલ એડ કરીશું. હું અહીંયા સિંગ તેલનો યુઝ કરી રહી છું. તમે જે તમારા ઘરમાં તેલ ખવાતું હોય તે તમે લઈ શકો છો. મેં અહીંયા 3 ચમચી જેટલું ઓઇલ એડ કર્યું છે. હવે આપણે ઓઇલને બરાબર સારી રીતે ગરમ થવા દઈશું. ઓઇલ સારી રીતે ગરમ થઈ જાય એટલે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલા અજમા એડ કરીશું અને તેને સારી રીતે થવા દઈશું. અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું ને તેને પણ સારી રીતે તતડવા દઈશું. હવે આપણે તેમાં હિંગ એડ કરીશું. અડધી ચમચી જેટલી આપણે હળદર પાવડર એડ કરીશું અને હવે આપણે જે ગુવાર ટુકડામાં કાપીને રાખેલો છે એ ગુવાર એડ કરીશું અને વઘાર કરીશું. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા ગુવારને એડ કરી દીધો છે અને હવે આપણે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું. ગુવાર સારી રીતે મિક્સ કરીને આપણે હાઈ ફ્લેમ પર જ ગુવારને 2 મિનિટ જેટલો કૂક કરીશું. તો હવે 2 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં મસાલા એડ કરીશું. તો મસાલામાં આપણે 1.5 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. 2 નાની ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને હવે આપણે જે ટમેટાં કટ કરીને રાખેલા હતા તે ટમેટાં એડ કરીશું. અને હવે આપણે આ મસાલા અને ટમેટાને બધાને સારી રીતે મિક્સ કરી લેશું. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેમાં 8 થી 10 દાણા ખાંડના ઉમેરીશું અને પાછું બધું બરાબર મિક્સ કરી લેશું. અને હવે આપણે તેમાં 2 ચમચી જેટલું પાણી એડ કરીશું અને પાછું બરાબર મિક્સ કરી લેશું. અને હવે આપણે લાસ્ટમાં તેમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું એટલે કે મીઠું ઉમેરીશું અને મિક્સ કરી લેશું. અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને તેને 2 વિસલ આવે ત્યાં સુધી થવા દેશું. તમે 1 વિસલ કરો તો પણ ચાલે. 1 વિસલમાં પણ તમારું ગુવારનું શાક બફાઈને રેડી થઈ જશે. પણ હું અહીંયા 2 વિસલ કરી રહી છું કેમ કે મારા ઘરમાં બધાને સાવ બફાઈ ગયેલું ગુવારનું શાક વધારે ભાવે છે. તો હવે આપણે 2 વિસલ થઈ ગઈ છે. તો હવે આપણે કુકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે ગુવાર એકદમ બફાઈ ગયો છે. તો હવે આપણે આ ગુવારના શાકમાં થોડા ઉપરથી કોથમીરના પાન એડ કરી દઈશું અને તેને બરાબર હલાવીને મિક્સ કરી લેશું. તો હવે આપણું ગુવારનું શાક સર્વ કરવા માટે રેડી થઈ ગયું છે. તો મેં અહીંયા તેને ભાખરી, ખીચડી, દૂધ, મરચાં, ચીભડાની કાચરી સાથે ગુવારના શાકને સર્વ કર્યું છે. જો તમે રોટલી ખાવાનું વધારે પસંદ કરતા હોય તો તમે રોટલી સાથે પણ આ શાકને સર્વ કરી શકો છો.
તો તૈયાર છે આપણું 2 ચમચી પાણીમાં બનતું સ્વાદિષ્ટ એવું ગુવારનું શાક. તો મારી રેસીપીથી એકવાર આ ગુવારનું શાક 2 ચમચી પાણીમાં બનાવીને જરૂરથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય સ્વામિનારાયણ. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી રેસીપીને જરૂરથી શેર અને લાઈક કરજો. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. બાય.